હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ફંક્શન્સ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સ્ટાન્ડર્ડ 11 અને 12 માટે 12 માર્ક્સના પૂછાય છે એ શીખીશું. તો ફંક્શન એટલે શું? તો કોઈ પણ એક ચોક્કસ કાર્ય દર્શાવવા માટે ફંક્શનનો યુઝ થાય છે. હેતુ દર્શાવવું હોય, કારણ દર્શાવવું હોય, પસંદગી બતાવવી હોય, વિરોધાભાસ બતાવવો હોય તો એના માટે અંગ્રેજીમાં આપણે ફંક્શન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા પહેલું ફંક્શન છે શોઈંગ અલ્ટરનેટિવ ચોઇસ અથવા એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. બંને રીતે પૂછાતું હોય છે. તો એનો મતલબ થાય છે વૈકલ્પિક પસંદગી. કોઈ પણ બે વસ્તુમાંથી એક વસ્તુની પસંદગી કરવી હોય ત્યારે કીવર્ડ્સ છે એના ઇધર ઓર, નીધર નોર અને ઓર. બરાબર છે. અને ક્યારેક ક્યારેક ફક્ત ઇધર અને નીધર તરીકે પણ એક્ઝામમાં પૂછાતું હોય છે. બરાબર છે. તો અહીંયા આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ કીવર્ડ્સ હોય તો અલ્ટરનેટિવ ચોઇસ કહેવાય. ઇધર ઓર એટલે બેમાંથી એક, નીધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. બરાબર છે. એકની ચોઇસ કરવાની તો ઇધર ઓર અને બેમાંથી એક પણની ચોઇસ ના કરવી હોય તો નીધર નોર. બેમાંથી એકની પસંદગી કરવી હોય અથવા બેમાંથી એકની પસંદગી ન કરવી હોય ત્યારે વપરાય છે. એક્ઝામ્પલ્સ જોઈએ. ઇધર કનુ ઓર વિશાલ વિલ બાય અ ન્યૂ કાર. કનુ અથવા વિશાલ બંનેમાંથી એક નવી કાર ખરીદશે. તો બેમાંથી એકની પસંદગી કરવાની વાત આવી છે, કનુ અને વિશાલ. આઈ વિલ ઇટ ઇધર સેન્ડવિચ ઓર પિઝા. હું કદાચ સેન્ડવિચ ખાઉં અથવા પિઝા ખાઉં. બેમાંથી એકની ચોઇસ છે એટલે અલ્ટરનેટિવ ચોઇસ એને કહેવાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આઈ વિલ ડ્રિંક નીધર કોફી નોર ટી. નેગેટિવ બતાવે છે કે હું કોફી પણ નહીં પીઉં અને ટી પણ નહીં પીઉં. બંનેમાંથી એક પણની ચોઇસ હું કરીશ નહીં. અલ્ટરનેટિવ ચોઇસના એક્ઝામ્પલ બીજા જોઈએ. આઈ વિલ વોચ નીધર મૂવી નોર સિરિયલ. હું મૂવી પણ નહીં જોઉં અને સિરિયલ પણ. આઈ વિલ લર્ન ઇંગ્લિશ ઓર હિન્દી. બંનેમાંથી એક શીખીશ. તો અહીંયા જુઓ એકલું ઓર પૂછાયું છે, ઇધર અંદર આપ્યું નથી. તો એ રીતે પણ બોર્ડમાં ક્યારેક પૂછાય છે. આઈ હેવ ટુ પેન્સ, યુ કેન યુઝ ઇધર ઓફ ધેમ. બેમાંથી એકની પસંદગી તો કરી શકે છે. આમાં એકલું ઇધર છે, ઓર આપ્યું નથી. તો એક્ઝામમાં ઘણી વખત આ રીતે પૂછાય તો તમે કન્ફ્યુઝ ન થતા અલ્ટરનેટિવ ચોઇસ એમાં આન્સર આવશે. એટલે નીધર એકલું અથવા ઇધર એકલું પણ હોઈ શકે છે. બરાબર છે. તો એ ધ્યાનમાં રાખો. નેક્સ્ટ છે બોથ રાજ એન્ડ રામ આર ક્લેવર, નીધર ઓફ ધેમ વિલ ગેટ ફેલ. તો આમાં એકલું નીધરનું યુઝ થયેલું છે, નોર આપેલું નથી. તો આ ફંક્શન ખોટું નથી. બરાબર છે. તો એવું નહીં વિચારવાનું કે નોર નથી એટલે આ ફંક્શન ખોટું છે. નીધર ઓફ ધેમ એ રીતે અહીંયા વપરાયેલું છે. તો એ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ આપણે આગળ જોઈએ. જે માર્ચ 2022માં જે પૂછાયેલો સવાલ છે ટુડે સ્ટુડન્ટ્સ આર નોટ અલાઉડ ટુ ગો ઓન પ્લેગ્રાઉન્ડ. 3 ઓપ્શન આપેલા હતા અને આ સેન્ટેન્સ હતું કે આજે છોકરાઓને અલાઉડ નથી પ્લેગ્રાઉન્ડ ઉપર જવાનું. દે કેન ગો ઇધર ટુ લાઇબ્રેરી ઓર ટુ ધ મ્યુઝિક રૂમ. તે લાઇબ્રેરી જઈ શકે છે અથવા મ્યુઝિક રૂમમાં જઈ શકે છે. તો આ રીતે 2022માં આ ફંક્શનનો અલ્ટરનેટિવ ચોઇસનો આ ક્વેશ્ચન પૂછાયેલો હતો. બરાબર છે. તો જુઓ આઈ વિલ ગો અને પછી આ રીતે પણ આપેલું હોય ઇધર ગોવા નોર સિમલા. તો આ ખોટું સેન્ટેન્સ છે. ઇધર જોડે ઓર આવે, આમાં ઇધર જોડે નોર છે તો એ જવાબ નહીં આવે. તો એ ધ્યાન રાખવાનું છે. આ રીતે પૂછાઈ શકે છે. બીમાં જુઓ નીધર ટુ ગોવા ઓર ટુ સિમલા. તો નીધર જોડે નોર આવવું જોઈએ, એની જગ્યાએ ઓર આપ્યું છે એટલે પણ ખોટું છે. ઇધર ટુ ગોવા ઓર શિમલા તે સાચું લાગે છે. ઇધર અને ઓરનો યોગ્ય યુઝ થયેલો છે. નંબર ડી નોર ગોવા ઓર શિમલા તે પણ ખોટું છે. તો આ રીતે 4 ઓપ્શન આવે તો તમે સાચો જવાબ આ રીતે લખી શકો છો. નેક્સ્ટ જોઈએ ફંક્શન છે ગિવિંગ એડવાઇસ, ઓફરિંગ સજેશન. સલાહ આપવા માટે ક્યારેક ગિવિંગ એડવાઇસ તરીકે પણ પૂછાય છે, ઓફરિંગ સજેશન તરીકે પણ પૂછાય છે. એના કીવર્ડ્સ જોઈ લઈએ આપણે, જે ખાસ યાદ રાખવાના છે. શુડ એટલે કરવું જોઈએ, કોઈ કામ આ રીતે કરવું જોઈએ એના માટે શુડ વપરાય છે. હેડ બેટર એટલે આવું કરવું સારું.
અને ઓટ ટુ એટલે આવું કરવું જોઈએ, એ આપણી નૈતિક ફરજ છે. તો આ 3 કીવર્ડ્સ ખાસ યાદ રાખવાના છે, શુડ, હેડ બેટર અને ઓટ ટુ. ફરીથી એકવાર બોલી લો, શુડ, હેડ બેટર અને ઓટ ટુ. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ બાબતે સલાહ કે સૂચન આપવાનું હોય ને ત્યારે આ વપરાય છે. એક્ઝામ્પલ એના જોઈ લઈએ. આરવ ઇઝ અ ગુડ સિંગર, હી હેડ બેટર પાર્ટિસિપેટ ઇન ઇન્ડિયન આઇડલ. આરવ છે ને સારો સિંગર છે, તો એને કેવી એડવાઇસ અપાય કે તું પાર્ટિસિપેટ કરી શકે છે ઇન્ડિયન આઇડલમાં. બરાબર છે, તો આ સલાહ આપી જ છે, તો એની સુસંગત જ સલાહ આપવાની હોય, તો હેડ બેટર અહીંયા આવે છે. તો આ સાચો એકદમ યુઝ થયેલો છે. હેડ બેટર પછી ધ્યાન રાખવાનું કે ક્રિયાપદનું મૂળરૂપ એટલે V1 હોય છે, તે પણ ધ્યાન રાખવાનું છે. કવિતા ઇઝ સિક, શી શુડ કન્સલ્ટ અ ડૉક્ટર. કવિતા બીમાર છે, તો આપણે સલાહ શું આપી શકીએ? તે ડૉક્ટરનું કન્સલ્ટ કરવું જોઈએ એને. બરાબર છે, તો એકદમ સુસંગત સલાહ છે, એ પણ ધ્યાન રાખવાનું છે. અને શુડ છે એના પછી પણ V1 આવે છે, મોડલ ઓક્ઝિલરી કહેવાય છે, જેના પછી હંમેશા V1 આવે છે, ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. નેક્સ્ટ આપણે જોઈ લઈએ ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે શુડ જોડે V1 આવે છે. યુ આર ફેટ, યુ શુડ નોટ ઇટ ટુ મચ. તું ફેટી છે, તારી બોડી વધારે છે. યુ શુડ નોટ ઇટ ટુ મચ, તારે વધારે ના ખાવું જોઈએ. યુ આર રીચ, યુ ઓટ ટુ ડોનેટ સમ અમાઉન્ટ. તમે પૈસાદાર છો, તમારી અમુક રકમ શું કરવી જોઈએ? ડોનેટ કરવી જોઈએ. ડોનેટ એટલે દાનમાં આપવી જોઈએ. તો અહીંયા એવી સલાહ અપાય. બરાબર છે. યુ ઓટ ટુ ફોલો ટ્રાફિક રૂલ્સ. ટ્રાફિક રૂલ્સના તમારે નિયમોનું પાલન કરવું જોઈએ, તે તમારી નૈતિક ફરજ છે. તો 2022માં કેવું પૂછાયું તો એ અહીંયા જુઓ. સુમિત સેઝ, ઇન સ્પાઇટ ઓફ માય હાર્ડવર્ક, વાય કાન્ટ આઈ સ્કોર મચ. મેં સખત મહેનત કરી તો વધારે સ્કોર મારો કેમ ના આવ્યો? તો એડવાઇસ આપવાની છે, આનંદ આપે છે. યુ હેડ બેટર ટુ ટેક હેલ્પ ઓફ યોર ટીચર. તો હેડ બેટરનો અહીંયા યુઝ થયો છે. બાકીના જે 3 ઓપ્શન છે એ છે, એમાં પણ કોઈ કીવર્ડ નથી દેખાતો એડવાઇસનો, સીમાં પણ નથી દેખાતો અને ડીમાં પણ નથી દેખાતો. બરાબર છે, આપણને ખ્યાલ છે શુડ, ઓટ ટુ અને હેડ બેટર 3માંથી એક કીવર્ડ હોવું જોઈએ, જે ફક્ત બીમાં જ છે. તો ટોટલી એનો સાચો જવાબ કયો છે? બી છે. તો આજે 2 ફંક્શન શીખ્યા. બાકીના ફંક્શન છે બીજા વિડીયોમાં શીખીશું. તો જોતા રહો ને સબસ્ક્રાઈબ કરતા રહો મારી ચેનલ. થેન્ક યુ.